રાજકોટના ભ્રષ્ટાચારમાં ગળાડૂબ તંત્રની તસવીર સંદેશ પાસે આવી છે। રામ મોકરિયાએ લાંચ આપી અને ભ્રષ્ટ ટીપીઓએ લીધી પણ ખરી। 70,000નો વહીવટ થયો અને કામ ન થયું તો રૂપિયા પાછા આપ્યા। સંદેશ સામે રામ મોકરિયા આ વાતનો સ્વીકાર કર્યો છે। ફોન લાઈન પર રામ મોકરિયા અમારી સાથે જોડાઈ ગયા છે। રામ મોકરિયાજી નમસ્કાર, સ્વાગત છે આપનું। જણાવશો કયા કામ માટે અને ક્યારે તમે લાંચ આપી હતી? મેં છે ને બેન જે બાબત હતી ઉપર મેં રજૂઆત કરી દીધી મારી સરકારમાં કે બહુ જૂનો પ્રશ્ન છે 4-5 વર્ષ પહેલાનો। હું તમને રિક્વેસ્ટ એ કરું છું કે જે આ લાંચમાં પકડાણા કે જે અત્યારે પકડાણા છે એની આપ તપાસ કરો। આ લોકોએ બધું જે કર્યું છે ખોટું કર્યું છે। 4 વર્ષથી માછોડો તો કેમ કોઈને ખબર ન પડી, કેમ કોઈ ધ્યાન ન દીધું અને કેટલા અધિકારી બદલી ગયા। આ 28-29 જે કઈ મૃત્યુ થયા ને એના ગુનેગાર એ લોકો। રામભાઈ તમે લાંચ આપી હતી કે સામેથી કરવા કરતા આ લોકો કોઈ પણ જેનું નામ ફૂડે ને જેને બીક લાગે ને એ મારી બાજુ ડાયવર્ટ કરવા માંગે છે। તમે મહેરબાની કરી, હું તો અહીંયા જીવવાનું રામભાઈ તમે લાંચ સામેથી આપી હતી કે અધિકારી દ્વારા માંગવામાં આવી હતી? એ પ્રશ્નનો જવાબ આપી દેશો। રામભાઈ તમે લાંચ સામેથી આપી હતી કે કામ કરી દઉં 70,000 આપું છું કે સામેથી માંગવામાં આવી હતી? માંગવામાં જ બેન આવે ને કોઈ મૂર્ખ માણસ છે તે સામેથી દેવા જાય। વખતે તમારા પાસે પદ હતું, ચલો સાંસદ તમે પછી બન્યા, પણ એક જાગૃત નાગરિક કે નેતા તરીકે તમે એસીબી ને જાણ કેમ ન કરી? 200 કરોડની જમીન પડી છે પણ એસીબી ને જાણ કેમ ન કરી એ વખતે? તમારા પ્લાનમાં ફાયર સેફટી નો હતું હશે તો મને એમ કે જે હોય નહીં એમાં તો કોઈ કન્સલ્ટ આવીને લઈ ગયો તો નહીં। મને ખબર પડી કે આ કામ તો આટલા વર્ષ ત્યાં નથી થયું એટલે કન્સલ્ટ મેં કીધું કે કયો મારા પૈસા આપી જાય, આપી ગયા। પણ રામભાઈ એ વખતે એન્ટી કરપ્શન બ્યુરો તો વર્ષોથી છે, એને કેમ જાણ ના કરી કે અધિકારી લાંચ માંગે છે મારી પાસે? છે ને બેન મેં છે ને 1991માં એન્ટી કરપ્શનમાં પોરબંદર થી ઇન્કમટેક્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી જામનગર, રાજકોટ, જુનાગઢ જઈ। એ બીજા કામ માટે ને? એ બીજા કામ માટે સાંભળો મારી વાત સાંભળો। મેં ફરિયાદ કરી હતી હતો 500 રૂપિયાનો કેસ એ વખતે મારા મિત્ર પાસે માંગ્યા હતા સર્વે વાળા, ઇન્કમટેક્સ વાળા। કે કેસ એટલા વર્ષ ચાલ્યો, એટલા વર્ષ મારે ધક્કા થયા ને એટલા વર્ષ સુધી હું હેરાન થયો। 300 બદલે મારે 30,000નો ખર્ચો થયો, મારે ટેક્સી બંધી જાય રાતના આવ્યું। એટલે આટલી બધી આ હોય છે લાંબી લેન્ધી પ્રોસિજર। એટલે મને એમ થયું કે હું કઈ ફરિયાદ કરું એના કરતા હું પાછા માગી લઉં। એટલે તમે પૈસા આપવાનું વધારે, બાકી તમે જે ચલાવો છે ને બેન, ખરેખર જે આ લોકો કરે છે ને એનું કરો। આ બધા કાર્યકર્તા લોકો આગેવાનો જે છે બધા એ કામ કરે છે, બધા ત્યાં સતત હાજર હતા। આ પ્રશ્નો મારા તમને પૂછાયો કે આજે કોઈને મારા ઘરમાં ઘૂસીને મારે ઇન્ટરવ્યુ લેવા આવે એ તો વ્યાજબી નથી। તમારી મીડિયાની ટીમને પણ તમે કહો કોઈને ઘરમાં ઘૂસે, મારો પરિવાર હોય મોઢામાં બાંબુ નાખીને એમ કે બોલો તમારે શું કેવું, તો હું કે ભાઈ મારે કઈ નથી કેવું, તો કે તમે સંસદ તો મારા ઘરમાં કોઈના ઘરમાં તમે ઘૂસી જાવ ને ત્યાં સુધી તમે સહન કરો ત્યાં સુધી ને પછી હું એને જવાબ ન દઉં તો મને બ્લેમ કરે। તમારો વ્યવસ્થિત ઇન્ટરવ્યુ લીધો છે, તમે આ વાતનો સ્વીકાર કર્યો છે? અરે ઇન્ટરવ્યુ નથી લીધો, મારા ઘરમાં ઘૂસી ગયો, મારા ઘરમાં આવીને મોઢામાં બાંબુ નાખી કે મારા ડ્રોઈંગ રૂમમાં આવીને। સંદેશની ટીમે એવું નથી કર્યું? સંદેશની ટીમ વાળાની હાજર હતા, એને પૂછજો, ખબર છે બધી કેમ હું થયું। પણ સમય એવો છે આજે 27 જિંદગીઓ। સંદેશ ઉપર બ્લેમ નથી કરતો રામભાઈ, તમે પ્રતિનિધિ છો, જનતાને મીડિયાને જવાબ આપવો તમારી જવાબદારી છે। મારા ઘરમાં ઘૂસી જાય કે કેટલા અંશે વ્યાજબી છે? મારો પરિવાર છે, હું કઈ જાહેર પ્રોપર્ટી નથી। મારો પરિવાર હોય, મારું ફેમિલી હોય અને મારા ઘરમાં આવીને મોઢામાં મારા રખોડા સુધી પહોંચી જાય અને પછી એમ કે તમારે શું કેવું છે? આ કેટલા અંશે વ્યાજબી છે? બિલકુલ રામભાઈ, બિલકુલ આપની વાત। તમે બેન છો ને જી, આપના ઘરમાં તમે બેન તરીકે અંદર ઘરમાં હોય ને કોઈ આવી તમે શું કરો? બિલકુલ એ માનીએ છીએ કે ઘરમાં ન ઘૂસવું જોઈએ આ રીતે। બિલકુલ, પણ હવે આપણે મુદ્દા પર આવીએ। ઘરમાં ન ઘૂસવું જોઈએ ફાલતુ પ્રશ્ન પૂછીને કે અને તમે જવાબ ના આપો ને તમારી ઉપર ખોટી સાચી વાતો કરવા માંડે ને લાઈવ ટેલિકાસ્ટ કરે કે એ કયો પત્રકારત્વ કે એ કયો મીડિયા ને એનો મતલબ શું થાય છે? એનો મતલબ એ છે કે એને કોઈ મોકલ્યો છે જેના કોઈના નામ આવે એમ છે, એના ડર છે, એટલે એને આ મુદ્દો પલટાવવા માટે, મુદ્દાને ડાયવર્ટ કરવા માટેની વાત છે। બાકી તમારે ખરેખર બેન, હું તો તમને રિક્વેસ્ટ બધા મીડિયાને કરું કે આમાં જે ખરેખર હોય અધિકારી પદાધિકારી જે કઈ હોય, જે કઈનો ભાગ લાગ હોય એ તમે તપાસ કરો। એમાં મારી પાસે જે માહિતી હું મારા સરકારને આપું છું।
બિલકુલ રામભાઈ, ચોક્કસ હું એ વાત મારા સીટના અધિકારીને આપું, મારી સરકારને આપું, મારી કલેક્ટરને આપું, મારા મુખ્યમંત્રીને આપું, મારા હોમ મિનિસ્ટરને આપું, જે કઈ મારી માહિતી સૌથી પહેલો રજૂઆત કરનાર હું છું, કલેક્ટરને ઠપકો દેનાર હું છું. અને 4 દિવસથી હું મારા જેટલા મારા શેડ્યુલ છોડીને 2 કલાક સવારે, 2 કલાક સાંજના હોસ્પિટલમાં થોડે પગે રહ્યો છું. ત્યારે તમારે મીડિયાને નથી દેખાડવું કે આ બધું કામ કરું છું. આ કઈ પ્રચાર કરવાની વાત નથી. જે તે વખતે તમારે મીડિયા કહેતા મને મયુરભાઈને કે તમે ઇન્ટરવ્યુ આપો, મારે ઇન્ટરવ્યુ દેવાનો કોઈ જરૂર નથી, મારે કામ કરવું છે. બિલકુલ જે રામભાઈ, લોકોના આંસુ ને જે 3 દિવસથી ભૂખ્યા બેઠા છે ત્યાં, એને આશ્વાસન આપવું, એને પાણી પીવડાવો, એને બિસ્કિટ ખવડાવો, એને આશ્વાસન આપવું. અને મેં ડોક્ટરને કીધું કોઈ સાયકાટ્રિસ્ટને મૂકો એટલે આની હારે વાતચીત કરે, આનું શું કરવું થાય. તમારે મીડિયા તોય ત્યાં દોડીને કે કંઈક આપો, કંઈક આપો. તમે શું કરતા હતા? હું ત્યાં જાહેરમાં વાતો કરતો, એમાં કઈ મિટિંગ ન કહેવાય. એને આશ્વાસન આપતા, એની વાહનની વ્યવસ્થા, કલેક્ટર કહી, મામલતદારને કહી, એફએસએલ વાળાને મેં ફોન કર્યો કે ભાઈ તમે આને ઝડપથી મોકલો. એફએસએલ નો ડાયરેક્ટર છે મિસ્ટર સંઘવી, એને મેં ફોન કર્યો સાહેબ અહીંની વેદના, અહીંની મુશ્કેલી અલગ છે, તમે જેટલો એ જરૂર. પછી મેં હર્ષ સંઘવીને કીધું કે સાહેબ આવી મુશ્કેલી છે, તમે આમાં ઝડપથી જેટલું થાય એટલું કરો. એ ગઈકાલે બધું પતી ગયું મીડિયામાં. અને અમુક લોકો અફવા ફેલાવતા આટલી અરજી છે, એટલા અરજી છે, જે હતા એ 27 જે હતા એ બહાર આવી ગયા. બાકી તો તમે મીડિયામાં જોયો છે કોઈ ખોટી ફરિયાદ, ખોટું વળતર લેવા માટે પણ બધી ફરિયાદો કરે, કેટલા હતા ને એટલા હતા. રામભાઈ, એટલે બિલકુલ એ આમાં વાત સ્વીકાર્ય હું છે ક્યાંય આપની કે આવી દોષિત રીતે નથી. મેં મહેનત બિલકુલ કરી છે, મેં રજૂઆત કરી છે. વાત રહી કરપ્શનની, તો જે તે વખતની વાત છે, એની વાતમાં 5 વર્ષ થઈ ગયા છે. અને બિલકુલ. એની મેં યોગ્ય જગ્યાએ જાણ કરી દીધી. તો જો મીડિયા સામે કહું કે ન કહું, કઈ ફેર નથી પડતો. મીડિયાને આપે કહ્યું તો આપને ખ્યાલ અને આવ્યો. જે લોકો પકડાણા છે એના તમે બંગલા બતાવ્યા, કરપ્શન બતાવ્યું છે, એની કિંમત બતાવી છે, એના પેટ્રોલ પંપ બતાવ્યા, એના ઉપર તમે ફોકસ કરો અને તમારા માધ્યમથી તમે એસીબી ને જાણ કરો કે આની તપાસ થાય, ઇન્કમટેક્સ ને જાણ કરો એની તપાસ થાય. કેટલા વર્ષથી ઓફિસર ભેદી ગયો, કેટલા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું, એની તમે તપાસ કરો. હું બિલકુલ એક રજૂઆત કરનાર છું, તમે મારી પાછળ પડી જાવ કે તમે કઈ કયો, તમે કઈ કયો. મેં તો કહેવાનું કઈ કહી દીધું, અધિકારીને ઓફિસરને કે મિનિસ્ટરને કહી દીધું છે, એ લોકો તપાસ કરે છે. એટલે આ બધી તપાસ ચાલુ થઈ છે. રામભાઈ, બિલકુલ આપની વાત પછી બેન, મારો મને ટાર્ગેટ બનાવવા માટે તમને કોઈ ટાર્ગેટ નથી બનાવવામાં આવી રહ્યા. રામભાઈ, તમને ટાર્ગેટ નથી બનાવવામાં આવી રહ્યા. ઘરમાં ન ઘૂસવું જોઈએ. મીડિયા કર્મીએ વાત આપની સાચી છે, પણ આપે કહ્યું કે નથી બેન મારી વાત સાંભળો. તમે મને ટાર્ગેટ નથી બનાવતા. બીજી ત્રાહિત વ્યક્તિઓ છે કે જેના નામ ફૂલ એમ છે, જેની પેલી પૂંછડી દબાઈ એમ છે, એ બધા મીડિયાના માધ્યમથી મારી પાસે ખોટા સાચા પ્રશ્નો કે મારી ખોટી સાચી વાતો કરવા માટે મીડિયાને છૂટ આપેલી છે. હું અત્યારની મારી 67 વર્ષની જિંદગીમાં હું કોઈ કલંકિત ક્યાંય કેમાં એક મારો એનસી નો કેસ નથી થયો. બિલકુલ રામભાઈ, હવે જે હંમેશા પ્રજાના પ્રશ્નો રામભાઈ, બિલકુલ આપે જે કહ્યું, ક્યારેક એવું પણ થયું હોય કે મારી પાર્ટીની મેં મર્યાદા પણ ઉલ્લંઘી હોય, સાચી વાત કરવા ખાનગીમાં મુખ્યમંત્રીને મેં કીધું હોય કે કઈ હું ગુનેગાર નથી. રામભાઈ, હવે જે આખી ઘટના બની છે એના પર આપણે વાત કરીએ કે જે આપે કહ્યું કે 5 વર્ષ પહેલા આવું થયું હતું. 70,000 જે વાત હતી મેં જે તે મારા અધિકારી ને મારા મિનિસ્ટરને જેને મારે ફરિયાદ કરી મેં કરી દીધી છે. પણ જે તે વખતે અધિકારી સામે પગલા લેવા હોત તો આજે આ બનાવ બનતો અટકી ના ગયો હોત. આપને નથી લાગતું? હું બેન બિઝનેસમેન છું. હું બિઝનેસમેન ના, છું. હવે આપ બિઝનેસમેન પણ છો, પણ સાથે આપ સાંસદ પણ છો. રામભાઈ, ખબર છે રામભાઈ, બિઝનેસમેન છો તમારે પણ મને બેન પ્રશ્ન પૂછવો બહુ સહેલો છે. તમે કોઈ દિવસ આમાં પ્રોસેસરમાંથી નથી નીકળ્યા. હું તમને દાખલો આપું. 1991 નો હું પોરબંદર નો કોર્પોરેટર એન્ટી કરપ્શન આરે મેં ફરિયાદ કરી હતી આપણા ઇન્કમ ટેક્સ ના સર્વેયર સામે. એટલા ટાઈમ કેસ આવેલો અને છેલ્લે એવું થયું કે મારે ઘરે રેડ પડી. બિલકુલ. એટલે આપને લાગે છે જો પોલીસે પડાવી. આપે એ વખતે કહું 1991 માં એવું થયું હતું, આપને લાગે છે કે સામાન્ય વ્યક્તિ સાથે પણ એવું જ થતું હશે? આજે આપણું ગુજરાત નો વિષય છે બેન. મને મારો અનુભવ હું કહું છું. આપ સાંસદ લેવલના છો, એક હું પ્રતિનિધિ મારા છો. લેવલે મને જે સામાન્ય અનુભવ લોકો થયો એ પણ કહું જ્યારે છું. એસીબી માં ફરિયાદ કરતા હશે તો એમની સાથે પણ આવું જ થતું હશે. આ ગેમ એ ઝોનમાં મને પણ આવું ખબર તો નહીં નથી. થયું હોય ને? હું મારો અનુભવ આપને વર્ણવું છું. બધા સાથે આ જ થતું હશે ગુજરાતમાં, નથી લાગતું આપને? હું મારો અનુભવ 1991 નો વર્ણવું છું. ત્યારે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસ કેન્દ્રમાં હતી, કોંગ્રેસ ગુજરાતમાં હતી. એ વખતની વાત કરું છું.
રામભાઈ, 1991 ની વાત હોય કે આજથી 5 વર્ષ એટલે 2019 ની વાત હોય, આપ સ્વીકારો છો કે ગુજરાતમાં આખા ભારતમાં ભ્રષ્ટાચાર થાય છે? સ્વીકારતો નથી, માત્ર 70,000 ની વાત છે, કરો એનો હું તમને જવાબ આપું. આપની સાથે 2 વખત જો અનુભવ થયો હોય, આપ જનતાના પ્રતિનિધિ છો, તેમ છતાં ભ્રષ્ટાચાર આપની સાથે થયો છે, આપ સ્વીકારી રહ્યા છો. આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો બિલકુલ રામભાઈ મોકરિયા અમારી સાથે જોડાયા. એમણે પોતાની ઘણી બધી વાતો મૂકી, પરંતુ સાથે જ એ વાત સાબિત થઈ રહી છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. કોઈ પણ કામ, નાનામાં નાની ફાઇલ હોય, લાયસન્સ કઢાવવું હોય કે આ રીતે ગેરકાયદેસર દબાણો ઊભા કરવા હોય, એનઓસી લેવી હોય, બધું જ કામ પૈસાથી પતી રહ્યું છે.